શાસ્ત્ર પ્રમાણે જન્મકુંડળીમાં ગ્રહને બળવાન બનાવવાથી જીવનમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો કઈ રીતે, ચાલો જાણીએ. એ પહેલા આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો. ગુરુને બળવાન બનાવવા માટે દરરોજ મંદિરે દર્શન કરવા જાઓ. શિક્ષક અને ગુરુજીનું માન સન્માન કરો. પીળા રંગના વસ્ત્રનો વધુ ઉપયોગ કરો અને ચંદનનું તિલક કરો. શુક્રને બળવાન બનાવવા માટે સ્નાન કરવાના પાણીમાં અત્તર નાખીને સ્નાન કરવું. સ્ત્રીઓનું સન્માન કરવું. શુક્રવારના દિવસે સ્ત્રીને ચોખા અને ખીરનું દાન કરવું. શ્રી સૂક્તમનો પાઠ કરવો. શનિદેવને બળવાન બનાવવા માટે મંગળવાર અને શનિવાર સંધ્યા કાળે પીપળાના ઝાડ નીચે સરસવના તેલની આડી વાટના 7 દીવા કરવા. કીડિયારું ભરવું. શનિવારના દિવસે મજૂરોને ગુંદીના લાડુ અને ચવાણું ખવડાવો. મજૂરો સાથે સારો વ્યવહાર કરો. રાહુ દેવતાને બળવાન બનાવવા માટે ભૈરવ બાબાની પૂજા કરો. બુધવારે સફાઈ કર્મચારીને ડાબા હાથે દાન આપો. કાળા તલ, કાળા અડદ અને મગનું દાન કરવું. કબૂતરને મગનું ચણ નાખો. કેતુને બળવાન બનાવવા માટે દુર્ગા માતા અને ગણપતિની ઉપાસના, આરાધના અને અનુષ્ઠાન કરો. કાળા કૂતરાને ભોજન કરાવો. જય માતાજી.